टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વર્ગીય વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. એડિટર મયુર માકડિયા પણ અમારી સાથે અહીંયા ફોન લાઈન ઉપર જોડાયા છે. મયુર, અત્યારે સ્વર્ગીય વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. એ ઘડી કદાચ અત્યારે તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે માનવામાં ન આવે એવી ઘડી, કારણ કે આ એવા વ્યક્તિત્વને અમે ગુમાવ્યું છે જેણે પોતાના કરતા પહેલા લોકો માટે હંમેશા વિચાર્યું છે, અને આજે એવું વ્યક્તિ આપણી વચ્ચે નથી. જી બિલકુલ. સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી રંગૂનથી લઈ અને રાજકોટ સુધીની તેમની સફર, અને આજે પંચ ભૂતની અંદર વિલીન થશે. રંગૂનની અંદર જન્મ થયેલો હતો અને રાજકોટની અંદર તેમનું જે છે તે કર્મભૂમિ રહેલી હતી. જન્મભૂમિ રંગૂન હતી, કર્મભૂમિ રાજકોટ હતી. રાજકોટની અંદર રાજકીય સફરની વાત કરીએ તો વિદ્યાર્થી પરિષદથી લઈ અને રાજ્યના મુખ્યમંત્રી તરીકેની જે સફર હતી તે તેમને ખેડેલી. તેની અંદર તેઓ રાજકોટ શહેરના મેયર પણ રહેલા, રાજકોટ શહેરની અંદર કાઉન્સિલર બનેલા અને ત્યારબાદ મેયર રહેલા. ત્યારબાદ જુદા જુદા બોર્ડ નિગમની અંદર રાજ્ય સરકારની અંદર ચેરમેન રહેલા. એક લાંબો કાર્યકાળ તેમનો પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેનો તેમનો રહેલો, અને સૌરાષ્ટ્ર ઝોન છે તેમના તેઓ મહામંત્રી તરીકેની તેમની જવાબદારી, એક લાંબો કાર્યકાળ તેમનો રહેલો. ત્યારબાદ જો વાત કરીએ તો રાજ્યસભાના તેઓ સાંસદ તરીકે પણ દિલ્હીની અંદર કામ કરેલું. સંસદની અંદર રાજ્યસભાના સાંસદ તરીકે તેમને ચૂંટવામાં આવેલા હતા, અને ત્યારબાદ ફરી ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેની તેમની જવાબદારી હતી. આનંદીબેન પટેલ સરકારની અંદર તેઓ કેબિનેટ મંત્રી પણ બનેલા, અને ત્યારબાદ તેઓ બિલકુલ મયુર, આપને અટકા માંગીશું. ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે સ્વર્ગીય વિજય રૂપાણીને.
હતો એટલે